તો પ્રધાનમંત્રી મોદીની અમેરિકા મુલાકાતનો આજે ત્રીજો દિવસ છે। પીએમ મોદી આજે યુએનજીએમાં કરશે સંબોધન। યુએનજીએમાં સમિટ ફોર ફ્યુચરને લઈને સંબોધન કરવાના છે। યુએન સમિટ પહેલા જ પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ સાથે પણ તેઓએ બેઠક કરી હતી। મહમૂદ અબ્બાસ સાથે દ્વિપક્ષીય બેઠક કરી પ્રધાનમંત્રી મોદીએ। તો કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબા ખાલિદાને પણ પ્રધાનમંત્રી મળ્યા હતા। તો નેપાળના પણ વડાપ્રધાન કેપી શર્મા ઓલી સાથે પણ મુલાકાત કરી હતી। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે અમેરિકાનો ત્રીજો દિવસ છે। તો અનેક નેતાઓ સાથે અને સાથે સીઈઓ સાથે પણ બેઠક કરી હતી અને ત્રીજા દિવસે આજે પણ તેઓ સંબોધન કરવાના છે। તેમનો અલગ અલગ ન્યુયોર્કનો કાર્યક્રમ છે, જેઓએ આજે પણ સીઈઓ સાથે બેઠક પણ કરી હતી। ત્રીજા દિવસનો આ પ્રવાસ છે।